વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં મકાનોની નોટિસ બાદ એમએલએ બગડ્યા છે। એમએલએ યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા। 5000 મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે। અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ થયા છે। ડ્રેનેજ, પાણી, વીજ કનેક્શન કાપી દેતા વિરોધ થયો છે। ચોમાસામાં ગરીબોના ઘર ખાલી કરવા કેટલા યોગ્ય? દિવાળીપુરા જર્જરિત મકાનો ખાલી કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। જોકે હાલ ડ્રેનેજ, પાણી, વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। અધિકારીઓની મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે। 5000 મકાનો ખાલી કરવા માટે નોટિસ આપી છે। મારુતિ ધામના 1200 મકાનો છે એને તોડવા માટે જે વાત કરેલી ત્યારે મેં એ વખતે કમિશનર સાથે ચર્ચા કરેલી અને જે મકાનો બિલકુલ ખલાસ થઈ ગયા છે એને તોડો તમે અને જે જર્જરિત છે એને રિપેર કરો। એ વખતે મારી વાત માન્ય રાખીને મકાનો તોડ્યા નહોતા કે કોઈ એનું પાણી કનેક્શન કે લાઇટ કનેક્શન કાપ્યું નહોતું, પરંતુ દિવાળીપુરાનું પરમ દિવસે લાઇટ કનેક્શન, પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપ્યા। પરમ દિવસે બહારગામ હતો। ગઈકાલે જ્યારે મેં બધી વાત સાંભળીને બધાને બોલાયા ત્યારે આ જ વાત મેં કરી કે એ વખતે તમે નહોતા તોડ્યા। શું કે જ્યારે વહીવટી તંત્ર દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી હોય તો એ લોકોના જીવના ચિંતા કરી લોકોના જીવ બચાવવા માટે થઈ અને એના માટે સંવેદનાના ભાગરૂપે જ આવી નોટિસ કોઈ આપવામાં આવેલી હોય, પરંતુ જ્યારે ચોમાસાની અંદર તાત્કાલિક ધોરણે કોઈને આપણે મકાન ખાલી કરવા માટે કહીએ અને એના વૈકલ્પિક વ્યવસ્થાનું આપણી પાસે કોઈ ઠોસ કોઈ આપણી પાસે ઉપાય ના હોય તો એ બાબતે ચિંતન કરવું જોઈએ। મારા ધ્યાનમાં પણ આ વિષય આવ્યો છે અને હું પણ વહીવટી તંત્ર સાથે રજૂઆત કરી અને જ્યાં પણ આવી ભયજનક સ્થિતિમાં મકાન હોય તો એને ડિમોલિશ માટે હંમેશા આગળ વધવું જ જોઈએ, પરંતુ લોકોને પણ વૈકલ્પિકના 3 થી 4 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે। એના સર્વેના આધાર પર A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી જે બિલકુલ જર્જરિત છે એને A1 કેટેગરીમાં મૂકીને એ દિશાની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે રિપેરેબલ છે અને એ B કેટેગરીના મકાનો જે રિપેરિંગ થાય એવા છે એને નોટિસો પાઠવીને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાએ અમારા સયાજીગંજ વિધાનસભા જે કદાચ સૌથી મોટું હાઉસિંગ બોર્ડનું હબ હશે એમાં અલગ અલગ મકાનોને નોટિસ આપી છે અને રિપેરિંગનો સમય પણ આપ્યો છે। અને એક જાગૃતિના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા જે હાઉસિંગ પોલિસી અમલ આવી છે અને એની અંદર રીડેવલપમેન્ટ ઓફ હાઉસિંગ પોલિસી એટલે